એક આઈએએસ ઓફિસર એમના પિતા એમને મળવા માટે એમની ચેમ્બરમાં, એમની ઓફિસમાં આવે છે. દીકરો પોતાના ટેબલ ઉપર છે, જબરદસ્ત મોટું મેજ છે, રિવોલ્વિંગ ચેર છે. પિતાએ પોતાના દીકરાને આઈએએસ તરીકે આવા જબરજસ્ત ચેમ્બરની અંદર, જબરજસ્ત મેજ ઉપર, રિવોલ્વિંગ ચેર ઉપર બેઠેલો જોઈને પિતાની છાતી ગદગદ ફૂલે છે. બાપે ખુરશી પાસે આવી દીકરાના ખભા ઉપર હાથ રાખીને કીધું, બેટા એક પ્રશ્ન પૂછવો છે. તો કે બોલો ને પપ્પા. બેટા, આ દુનિયાનું સૌથી શક્તિશાળી માણસ કોણ? એટલે દીકરાએ એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર કીધું કે બાપુજી, હું. આ દુનિયાનો શક્તિશાળી માણસ હું. બાપને જરા આઘાત લાગ્યો, આશ્ચર્ય થયું કે આઈએએસ થયો અને આ રીતે અભિમાન આવી ગયું હશે. બાપ મળી અને ચેમ્બરની બહાર જાય છે, દરવાજા પાસે પહોંચે છે ને ત્યાં દરવાજો ખોલતા પહેલા ફરીથી પાછા ફરી અને પોતાના દીકરાને પ્રશ્ન કરે છે કે બેટા, હું એક વખત હજી પૂછી લઉં, આ દુનિયાનું શક્તિશાળી માણસ કોણ? ત્યારે દીકરાએ કીધું, બાપુજી, પપ્પા તમે. તો કેમ બેટા, હજી 2 મિનિટ પહેલા તો તે એમ કહ્યું કે હું શક્તિશાળી, અને હવે તું એમ કહે છે કે પપ્પા તમે શક્તિશાળી? આ કઈ રીતે? એટલે દીકરાએ સરસ જવાબ આપ્યો, પપ્પા, તમે મારી ખુરશી પાસે આવ્યા ને ત્યારે તમારો હાથ મારા ખભા ઉપર હતો, અને હવે તમારો હાથ મારા ખભા ઉપર નથી. આ દુનિયાનો એક તમામ દીકરો શક્તિશાળી છે જેના ખભા ઉપર એના પપ્પાનો હાથ છે. વાત બહુ નાની છે પણ જીવનમાં યાદ રાખવા જેવી છે. આપ સૌને એટલું જ કહીશ કે જ્યાં સુધી તમારા માવતર હયાત છે ને, તમારી સાથે છે ને, ત્યાં સુધી એને પ્રેમ કરી લેજો. કારણ કે જ્યારે માવતર ફ્રેમમાં જશે ને પછી અફસોસ સિવાય કંઈ નહીં રહે. આ વાત બધાને મોકલવા જેવી છે. તમને વ્યાજબી લાગે તો મોકલજો.